टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર જૂનાગઢમાંથી નરસિંહ મહેતા તળાવની કામગીરીમાં ગેરરીતિનો આક્ષેપ ઉઠ્યો છે। ભાજપના જ કોર્પોરેટર જયેશ બોગરાએ વિડીયો બનાવી સવાલ ઉઠાવ્યા। કોર્પોરેટરે સ્થળ નિરીક્ષણ કરી નબળી કામગીરીની પોલ ખોલી નાખી। બ્યુટિફિકેશનમાં નબળી ગુણવત્તાનું કામ થતું હોવાનો દાવો। દિવાલની ટાઇલ્સો તૂટીને હાથમાં આવી જાય તેવું વિડીયોમાં સ્પષ્ટ દેખાયું છે। કોર્પોરેટર સરોવરના નબળા કામ અંગે સીએમ ધારાસભ્યોને રજૂઆત કરશે। એજન્સી સહિત જવાબદાર અધિકારી સામે પગલાં લેવાની માંગ કરાઈ। દિવાલ કઈ રીતનું ટન માર્યું દેખાય તમને? અહીંથી આખી દિવાલનું ટન દેખાય તમને? તો ખરા આમ જીવું ત્યાંથી આ આખી દિવાલ આ બાજુ આવી ઢાળવો જોઈએ, ત્યાં ઢાળ જ નથી, ત્યાં જાય આમ ત્યાં જગ્યા નથી ક્યાંય એમ એટલા માટે પણ તો એના માટે નિકાલનો પાઇપ મૂકવો જોઈએ। મૂકી દેશું, આવ્યો ના પણ અમે મૂકી દેશું એમાં તમે જ્યાં નિકાલ કર્યો છે એ ભાગ ઊંચો છે અને દિવાલ વાળો ભાગ નીચો છે। દિવાલમાં તમે કઈ રીતે રેન્ડરિંગ કરશો? દિવાલ તો જો કેટલી બહાર આવી છે। આ દિવાલ તો અંદર જો આ દિવાલ જો એની બહાર આવી ગઈ આખી દેખાય ભાગ છે ને આખો બહાર છે દેખાય ભાઈ। આરસીસી છે તો આપણે હવે કેમ આવડા મોટા આ જવાબદારી તમારી ક્યાંથી તમે નહોતા આગળ નહોતા તમે ભરાવા ભાવ નાખી દીધા છે ને? આમાં ચોખ્ખા દેખાય આ એક જ અહીંયા ખાલી પૂજા છે। આવું આરસીસી નું ક્યાં કામ થયું? બધા એજન્સી છો તમે કેમ ભાઈ આવી રીતે કામ કરો? આ રીતે કામ કરવાનું હોય? ભૂલી જાજો ભાઈ, આ વસ્તુ નહીં એલાવ જરાય। આ રીતે હોય આમ જોવો તો ખરા તો હજી અમે પહેલી જગ્યાએ પહોંચ્યા છે, આમ તો ગયા નથી। લૂંટ બજાર બંધ કરી દો। કોર્પોરેટર જયેશ બોગરાએ નરસિંહ મહેતા તળાવ ખાતે સ્થળ નિરીક્ષણ કર્યું, જેનો વિડીયો પણ બનાવ્યો। દિવાલની ટાઇલ્સો તૂટેલી અને આરસીસીના કામમાં પણ ગેરરીતિ છતી થઈ। દિવાલના નિર્માણમાં કઈ રીતે કામ કર્યું છે તેવો પણ કોર્પોરેટરે સવાલ ઉઠાવ્યો છે। સાથે જે તે એજન્સીના વ્યક્તિની જાટકણી કાઢતા કહ્યું કે આ લૂંટ બજાર નહીં ચાલે, યોગ્ય કામગીરી કરવા સૂચના આપી। જેમ હાથ ઉપર મારો એટલે દિવાલથી ટાઇલ્સ હાથમાં આવી જાય, જે એની અંદર કેમિકલ સિમેન્ટ જે ઉપયોગ થવો જોઈએ એ ખરેખર પૂરતા પ્રમાણમાં થયો નથી। હવે આ અધિકારીઓ જે એની ઉપર છે એ લોકોએ કઈ રીતે કરાવેલું છે, આટલું નબળું કામ શું કામ કરાવેલું છે, આમની તપાસની હું પણ ઉપર માંગણી કરીશ। અને આમાં જે તે અધિકારી જે કાંઈ સંડોવાયેલા હોય એમની ઉપર કડકમાં કડક પગલાં લેવાય, આ માંગણી સાથે હું સીએમઓ, એમએલએ સાહેબ આમને બધાને રજૂઆત કરીશ કે